હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે જ્ઞાન સાધના પરીક્ષા, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સેટ વિભાગમાં આજે આપણે તાર્કિક પ્રશ્નોના પરીક્ષામાં 100% પૂછાય તેવા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન પહેલો છે, લેખક તો બુક તો નિર્માતા તો ખાલી જગ્યા. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. એ રંગકામ, બી ડિઝાઇનર, સી ફિલ્મ કે પછી ડી ફર્નિચર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તાર્કિક પ્રશ્નોની અંદર આવી રીતે તમને પ્રશ્નો પૂછવામાં આવે છે. જો લેખક હોય તો એને અનુરૂપ બુક હોય છે, તો નિર્માતા હોય તો એને અનુરૂપ શું આવે? તો એના માટેનો સાચો ઓપ્શન છે સી ફિલ્મ. પ્રશ્ન 2 છે, લાલ કિલ્લો તો દિલ્હી તો એફિલ ટાવર ખાલી જગ્યા. 4 ઓપ્શન છે. એ લંડન, બી પેરિસ, સી ન્યુયોર્ક કે પછી ડી મેડ્રિડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાલ કિલ્લો જે છે એ દિલ્હીમાં આવેલો છે, તો એફિલ ટાવર જે છે એ ક્યાં આવેલું છે? તો અહીંયા સાચો ઓપ્શન આવશે બી પેરિસ. પ્રશ્ન 3 છે, અસમ તો દિસપુર તો ઝારખંડ ખાલી જગ્યા. 4 ઓપ્શન છે. એ રાંચી, બી શિમલા, સી લખનઉ કે પછી ડી ઇમ્ફાલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અસમની જે રાજધાની છે એ દિસપુર છે, તો ઝારખંડની રાજધાની કઈ છે? તો એનો સાચો ઓપ્શન આવશે એ રાંચી. પ્રશ્ન 4 છે, GHI તો એની સામે આગળ છે JKL, આગળ છે OPQ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો GHI. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન આવશે એ RST. તો અહીંયા GHI ત્યાર પછી JKL એમ ક્રમબદ્ધ આલ્ફાબેટ આપેલા છે. તો OPQ તો ત્યાર પછીના જે 3 આલ્ફાબેટ છે એ આવશે RST. પ્રશ્ન 5 છે, TSR તો એની આગળ આલ્ફાબેટ છે QPO. તો એવી જ રીતે NML છે, તો એના પછીના આલ્ફાબેટ કયા આવશે? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન આવશે એ KJI. પ્રશ્ન 6 છે, બેઝબોલ તો ડાયમંડ તો ગોલ્ફ ખાલી જગ્યા. 4 ઓપ્શન છે. એ કોર્ટ, બી કોર્સ, સી રેન્જ કે પછી ડી રિંક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બેઝબોલનું જે મેદાન હોય છે એને ડાયમંડ કહેવામાં આવે છે, તો ગોલ્ફનું જે મેદાન હોય એને શું કહેવામાં આવે? તો એનો સાચો ઓપ્શન છે બી કોર્સ. પ્રશ્ન 7 છે, ઉર્જા તો જૂલ, તાપમાન તો ડિગ્રી તો વીજ પ્રવાહ તો ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉર્જાને માપવા માટેનો જે એકમ છે એ જૂલ છે, તાપમાનને માપવા માટે ડિગ્રી છે, તો વીજ પ્રવાહને માપવા માટે કયો એકમ વપરાશે? તો 4 ઓપ્શન છે. એ એમ્પિયર, બી મીટર, સી પાસ્કલ કે પછી ડી હેક્ટર. સાચો ઓપ્શન આવશે એ એમ્પિયર. પ્રશ્ન 8 છે, 6 તો એની આગળની સંખ્યા આપેલી છે 13, તો ત્યાર પછીની સંખ્યા છે 11, તો એની પછી આપણને આપેલી છે ખાલી જગ્યા. તો અહીંયા 4 ઓપ્શન છે. એ 27, બી 30, સી 23 કે પછી ડી 25. તો વિદ્યાર્થી મિત્રો 6ને 2 વડે ગુણીએ તો 6 દુ 12 અને એમાં આપણે +1 કરીએ તો 13 થાય. તો 11 ગુણ્યા 2 કરીએ તો એમાં 11 દુ 22 થાય અને એમાં તમે 1 પ્લસ કરો એટલે સાચી સંખ્યા મળશે આપણને 23. એટલે સાચો ઓપ્શન આવશે સી 23. પ્રશ્ન 9 છે, 2 તો ત્યાર પછીની આપણને સંખ્યા આપી છે 8, ત્યાર પછી છે 5, તો ખાલી જગ્યામાં શું આવશે? 4 ઓપ્શન છે. એ 16, બી 20, સી 12 કે પછી ડી 25.
અહીંયા 2નો જે ગુણાકાર છે એની 4ની સાથે કરવામાં આવેલો છે. તો 2 દુ 4, તો 5ને આપણે 4 વડે ગુણીએ તો કઈ સંખ્યા મળશે? 20. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે 20. પ્રશ્ન 10 છે. એ તો આગળનો જે આલ્ફાબેટ છે એ ડી આપેલો છે, તો ડી પછીનો આલ્ફાબેટ કયો આવશે? 4 ઓપ્શન છે. એ એફ, બી જી, સી એચ કે પછી ડી આઈ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ અને ડીની વચ્ચે કેટલા આલ્ફાબેટ છે? 2. તો ડી પછી 2 આલ્ફાબેટ ગણી અને ત્યાર પછીનો જે આલ્ફાબેટ આવે એ આપણો સાચો ઓપ્શન ગણાશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે જી. ડીની પછી ઈ અને એફ, ત્યાર પછીનો જે આલ્ફાબેટ આવશે એ જી આવશે. પ્રશ્ન 11 છે. એ બી, ત્યાર પછી એનો જવાબ આપેલો છે બીસી. તો ત્યાર પછી છે સીડી, તો ખાલી જગ્યામાં શું આવશે? તો 4 ઓપ્શન છે. એ ડીસી, બી ડીઈ, સી ઈએફ કે પછી ડી ટીએસ. તો અહીંયા સાચો ઓપ્શન આવશે એ ડીસી. પ્રશ્ન 12 છે. ખેડૂત તો હળ, તો લુહાર, તો ખાલી જગ્યામાં શું આવશે? 4 ઓપ્શન છે. એ ફરસી, બી ધમણ, સી ઝાડ કે પછી ડી ચોક. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ ફરસી. કારણ કે ખેડૂતનું જે ઓજાર છે એ હળ છે, તો લુહાર માટેનું જે ઓજાર છે એ શું આવશે? તો એવો અહીંયા પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. પ્રશ્ન 13 છે. સાપ તો દર, તો સિંહ ખાલી જગ્યા. એટલે કે સાપ દરમાં રહે છે, તો સિંહ ક્યાં રહે છે? 4 ઓપ્શન આપેલા છે. એ તબેલો, બી ગુફા, સી રાફડો કે પછી ડી તળાવ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી ગુફા. 14 છે. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ, તો ગોવાની રાજધાની કઈ છે? 4 ઓપ્શન છે. એ પટના, બી દિસપુર, સી શિમલા કે પછી ડી પણજી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી પણજી. પ્રશ્ન 15 છે. વરસાદ તો પાણી, એટલે કે વરસાદ જ્યારે પડે છે ત્યારે આપણને પાણી મળે છે, તો જ્વાળામુખી જો ઉત્પન્ન થાય તો એમાંથી શું મળે આપણને? 4 ઓપ્શન છે. એ લાવારસ, બી હવામાન, સી વિનાશ કે પછી ડી ઝાકળ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ લાવારસ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ જ્વાળામુખી ફાટે છે ત્યારે એમાંથી ધગધગતો લાવારસ આપણને નીકળતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે 15 પ્રશ્નોની ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી છે એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.